હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો. અને તમને ખબર છે કે હવે પોલીસના આરઆર આવી ગયા છે મિત્રો. જે તમે કોન્સ્ટેબલની તૈયારીની રાહ જોઈને બેઠા હતા મિત્રો, તમારી તૈયારીનો આતુરતાનો અંત આવી ગયો છે મિત્રો. યુટ્યુબ ઉપર ઘણા બધા આરઆર વિશેના વિડીયો છે મિત્રો. એ 2 થી 3 વાર જોઈ લેવા, ત્યારબાદ જ તમારે તૈયારી શરૂ કરવાની, બરોબર. એના અંદર ઘણા બધા ફેરફાર થયા છે. હું પણ તમને થોડા ઘણા ફેરફાર જણાવું છું મિત્રો, એ જોઈ લો તમે. સૌ પ્રથમ તમારી દોડ હશે મિત્રો. દોડ ખાલી ફક્ત તમારે ક્વોલિફાઈડ કરવાની છે, એના માર્ક્સ તમને મળવાના નથી, બરોબર. તમારું પેપર હશે એક મિત્રો, એ 200 ગુણનું હશે અને 3 કલાક મિત્રો તમને ભરપૂર સમય મળવાનો છે. એટલે તમારે સમયનો તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બરોબર. હવે તમારું આ 3 કલાકનું પેપર વિભાગ એ અને વિભાગ 2 ના અંદર વેચાઈ ગયેલું છે મિત્રો, બરોબર. એ કઈ રીતનું છે એટલી માહિતી હું તમને આપી દઉં મિત્રો, એ ખૂબ જ જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આની માહિતી હોતી નથી. તો સૌ પ્રથમ જે તમારું 200 ગુણનું પેપર છે, 3 કલાક છે, એના અંદર પાર્ટ એ છે, એ કુલ 80 ગુણનો છે મિત્રો. યાદ રાખી લેજો, 80 ગુણના અંદર તમને રીઝનિંગ પૂછવાનું છે 30 ગુણનું, ગણિત પૂછાશે 30 ગુણનું, ગુજરાતી ગદ્ય પદ સમીક્ષા પૂછાશે મિત્રો. એના અંદર ગુજરાતી વ્યાકરણ આવી જવાનું છે, બરોબર. ફકરો આપેલો હોય એના અંદરથી કોઈ વાક્યને લઈને અલંકાર પૂછી લે, છંદ પૂછી લે, બરોબર. સમાનાર્થી કોઈ શબ્દ ઉઠાવીને પૂછી લે, વિરોધાર્થી પૂછી લે, પછી કોઈ શબ્દ ઉઠાવીને એનો મતલબ સમાસ પૂછી લે મિત્રો, બરોબર. એટલે તમારે આ બધી તૈયારી તો રાખવાની જ રહેશે. એટલે આટલી ડિટેલ યાદ રાખવાની. કુલ 80 ગુણ થયા મિત્રો. 30, 30, 60 અને 20 ગુણ પેલા, એટલે 80 ગુણ રહ્યા. અને આ 80 ગુણના અંદર મિત્રો તમારે 40% તો ગુણ લાવવા જ પડશે. એટલે તમારે 32+ તો માર્ક્સ લાવવાના જ રહેશે મિત્રો. એના કરતાં પણ વધારે લાવવાની તૈયારીમાં રહેજો મિત્રો, બરોબર. આ તો ખાલી ફક્ત તમારે ક્વોલિફાઈડ માટે માર્ક્સ છે, બરોબર. હવે પાર્ટ 2 ના અંદર શું પૂછવાનું છે, જે કુલ 120 ગુણનો છે મિત્રો. અગાઉ પાર્ટ એ છે 80 ગુણનો અને પાર્ટ બી છે મિત્રો 120 ગુણ, એમ કુલ 200 ગુણનું પેપર છે, બરોબર. હવે એના અંદર બંધારણ ફક્ત 30 ગુણનું પૂછવાનું છે. બંધારણનું ભારણ મિત્રો ખૂબ જ છે, બરોબર. એટલે બંધારણની સારી રીતે તૈયારી કરવાની રહેશે. અને આપણું આજનું વિડીયો છે ને મિત્રો, એ બંધારણનું જ છે, બરોબર. હવે બીજા નંબરના અંદર પૂછશે કરંટ અફેર્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જીકે. એ કુલ 40 ગુણનું છે મિત્રો. આ 3 વિષય છે ને મિત્રો, કરંટ અફેર્સ, વિજ્ઞાન, ટેકનોલોજી અને જીકે, એ કુલ 40 ગુણના છે, બરોબર. જીકે તો વિશાળ છે મિત્રો, કોઈ બી પૂછી શકે છે. અને ત્રીજા નંબરના અંદર મિત્રો ઇતિહાસ, વારસો, ભૂગોળ પૂછવાનું છે. એના અંદર ગુજરાતનું અને ભારતનું 2 ભૂગોળ પૂછવાની છે, બરોબર. વારસો પૂછવાનો છે અને ઇતિહાસ. આ કુલ 50 ગુણનું પૂછવાનું છે. એમ કુલ માની લો મિત્રો, બંધારણ છે 30 ગુણનું છે, કરંટ અફેર્સ, વિજ્ઞાન, ટેકનોલોજી અને જીકે 40 ગુણનું છે, બરોબર. એટલે 70 ગુણ થયા, 40 ને 30. અને ઇતિહાસ, વારસો અને ભૂગોળ જે ગુજરાતની અને ભારતની પૂછવાની છે 50 ગુણની છે. આમ કુલ કરીને 120 ગુણનું મિત્રો પૂછાશે. અને આના અંદરથી પણ મિત્રો તમારે પાસ થવા માટે આ 120 ગુણના પણ તમારે 40% માર્ક્સ લાવવાના રહેશે, બરોબર. તમારે 40% પણ વધારે માર્ક્સ લાવવાની તૈયારી રહેવાની છે મિત્રો. કારણ કે કોમ્પિટિશન ખૂબ જ ટફ છે મિત્રો. આના અંદરથી મિત્રો કાયદો નીકળી ગયો છે, મનોવિજ્ઞાન નીકળી ગયું છે, બરોબર. જે સમાજશાસ્ત્ર પૂછાતું હતું એ પણ નીકળી ગયું છે. ડાયરેક્ટ જીકે અને તમારું જે રીઝનિંગ ગણિત જે છે ને, એ વધારે આવી ગયું છે, બરોબર. એટલે આ રીતની તમારે હવે તૈયારી કરવાની રહેશે મિત્રો. આ હતી થોડી ઘણી એવી માહિતી જે તમારે પરીક્ષા આપવા પહેલાં આ બધું જાણી લેવું જરૂરી છે. તો આ આપણો કોન્સ્ટેબલની સિરીઝ મિત્રો આપણે ચાલુ કરી છે. આના અંદર બધા વિષયો જે તમારે આના અંદર હું બોલ્યો છું મિત્રો, એના વિડીયો આવતા રહેશે, બરોબર. જે પોલીસ કોન્સ્ટેબલને લગતા મોડલ પેપર પણ આવતા રહેશે મિત્રો. એનું આખું હું પ્લેલિસ્ટ તૈયાર કરવાનો છું. એટલે આપણી આ ચેનલ પર છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો, જે તમારી કોન્સ્ટેબલની એક્ઝામના અંદર સારી રીતે કામ આવવાની છે. તો સૌ પ્રથમ આપણે મિત્રો આના અંદર ભણીશું બંધારણ. એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે આ બંધારણના પ્રશ્નોત્તરી, હવે કેવા લેવલનું બંધારણ પૂછાશે, આ વિડીયો જોયા બાદ તમને ખબર પડશે અને તમારા મિત્રોને શેર કરી દેજો. તો પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો બંધારણનો, કે સૌપ્રથમ બંધારણની માગણી કોણે કરી હતી. તો યાદ રાખી લેજો મિત્રો, MN રોય દ્વારા 1934ના અંદર સૌપ્રથમ બંધારણની માગણી કરવામાં આવી હતી. બસ આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા બંધારણની માગણી ક્યારે કરવામાં આવી હતી. તો આનો જવાબ આવશે મિત્રો 1935ના અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા બંધારણની માગણી કરવામાં આવી હતી. તો મિત્રો આ રીતનું તમારું પ્રશ્નનું લેવલ હવે રહેશે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, કે ભારતનું બંધારણ બાહ્ય હસ્તક્ષેપ વગર ભારતીયો દ્વારા ઘડવાવું જોઈએ. આ વિચાર કોનો હતો. તો યાદ રાખી લેજો મિત્રો, જવાહરલાલ નહેરુએ 1938ના અંદર એવું કહ્યું હતું કે ભારતનું બંધારણ બાહ્ય હસ્તક્ષેપ વગર ભારતીયો દ્વારા ઘડાવવું જોઈએ. આવું કોણે કહ્યું હતું? જવાહરલાલ નહેરુએ, અને 1938ના અંદર કહ્યું હતું મિત્રો. તો આ રીતનું મિત્રો સેન્ટેન્સ તમારે ડાયરેક્ટ પૂછાઈ શકે છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્યારે પ્રથમ વખત બંધારણ સભાની માગણીનું સમર્થન
કરાવ્યું? યાદ રાખી લેજો મિત્રો, બંધારણની માગણી પણ અલગ હતી અને બંધારણની સભાની માગણીની પણ અલગ હતી મિત્રો. એટલે આટલો ડિફરન્ટ સમજવાનો પ્રશ્ન કઈ રીતનો પૂછાય છે એ સમજી લેજો મિત્રો. એટલે પ્રશ્નને એકવાર સમજી લો કે ક્યારે પ્રથમ વખત બંધારણ સભાની માગણીનું સમર્થન કરાવ્યું? તો ઓગસ્ટ ઓફરના અંદર મિત્રો, જે ઓગસ્ટ ઓફર થઈ ને એના અંદર સૌ પ્રથમ બંધારણ સભાની માગણીનું સમર્થન કરવામાં આવ્યું હતું. હવે 5મા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, તે ક્રિપ્સ મિશનના અધ્યક્ષ કોણ હતા? તો સ્ટેનફર્ડ ક્રિપ્સ હતા મિત્રો. અને 1942ના અંદર મિત્રો આ ક્રિપ્સ મિશન આવેલું હતું. આ ડિટેલ યાદ રાખવાની મિત્રો, ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે. હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો, અને જીપીએસસીના અંદર પણ 1 થી 2 વાર પૂછાઈ ગયેલો છે. તે કેબિનેટ મિશન જે 1946ના અંદર આવ્યું હતું મિત્રો, એને લઈને આવનાર વ્યક્તિઓના નામ જણાવો. સર સ્ટેફર્ડ ક્રિપ્સ, બીજા નંબરના અંદર આવે છે પેથિક લોરેન્સ, ત્રીજા નંબરના અંદર આવે છે એવિક એલેક્ઝાન્ડર. આ 3 નામ યાદ રાખી લેજો મિત્રો. આ જે 3 વ્યક્તિઓ છે ને એમને કેબિનેટ મિશન 1946ના અંદર લઈને આવનાર વ્યક્તિઓ હતા. એકવાર ફરીથી જોઈ લો. સર સ્ટેફર્ડ ક્રિપ્સ, બીજા નંબરના અંદર પેથિક લોરેન્સ, ત્રીજા નંબરના અંદર આવે છે એવિક એલેક્ઝાન્ડર. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો, અને મોસ્ટ ટાઈમ છે, ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો કે બંધારણની પ્રથમ બેઠક ક્યારે થઈ હતી? તો બંધારણની પ્રથમ બેઠક મિત્રો 9મી ડિસેમ્બર 1946ના રોજ થઈ હતી. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાની પ્રથમ બેઠકમાં કેટલા સભ્યો હાજર રહ્યા હતા? તો યાદ રાખી લેજો મિત્રો, બંધારણ સભાની પ્રથમ બેઠકમાં 211 સભ્યો હાજર રહ્યા હતા. આ રીતના મિત્રો સભ્યો કેટલા હાજર રહ્યા હતા, કેટલા રજવાડાના અંદરથી સભ્યો હતા, એ બધા પ્રશ્નો મિત્રો આ વિડીયોના અંદર આગળ આવતા રહેશે બરોબર. અને આ રીતની તૈયારી કરવાની રહેશે મિત્રો, ત્યારે જ તમે હવે કોન્સ્ટેબલના અંદર સારી રીતે પાસ કરી શકશો મિત્રો. અને વિડીયો સારું લાગતું હોય તો લાઇક, શેર અને કોમેન્ટ, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર. કોન્સ્ટેબલ માટે હવે ઘણા બધા વિડીયો તમારા માટે આવતા રહેશે. હવે 9મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બંધારણ સભાનો કોના દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો? તો યાદ રાખી લેજો મિત્રો, બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાની બીજી બેઠક ક્યારે બોલાવી હતી? તો 11મી ડિસેમ્બર 1946ના રોજ મિત્રો આ બંધારણ સભાની બીજી બેઠક બોલાવવામાં આવી હતી. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણનો ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે અને કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો? મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો. તો 13મી ડિસેમ્બર અને જવાહરલાલ નહેરુ દ્વારા મિત્રો આ બંધારણનો ઉદ્દેશ સૌ પ્રથમ મોકલવામાં આવ્યો હતો. જે પ્રસ્તાવ છે ને એને મોકલવામાં આવ્યો હતો જવાહરલાલ નહેરુ દ્વારા અને 13મી ડિસેમ્બરના રોજ. હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બંધારણનો ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો. આવા જ પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર આવી શકે છે બરોબર. પ્રસ્તાવ ક્યારે સ્વીકારવામાં આવ્યો અને ક્યારે અમલ કરવામાં આવ્યો છે, આના અંદર મિત્રોને ઘણી બધી તકલીફ થતી હોય છે મિત્રો. એટલે પ્રશ્નને અને વિડીયોને 2 થી 3 વાર જોઈ લેવું કે જેથી કરીને તમને આ સારી રીતે સમજમાં આવે બરોબર. તો પ્રશ્નને એકવાર સમજી લો કે બંધારણનો ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? તો 22મી જાન્યુઆરી 1947ના રોજ મિત્રો બંધારણનો ઉદ્દેશ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હતો બરોબર. 22મી જાન્યુઆરી 1947ના રોજ. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની સંસદના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા હતા? તો જીવી માવળંકર જે છે મિત્રો એ ભારતની સંસદના સૌ પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. કોણ હતા? જીવી માવળંકર. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા મિત્રો. અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે. હવે 15મા નંબરનો પ્રશ્ન મિત્રો હવે જોઈ લો. આગળ સ્વીકારવાની વાત હતી અને હવે જો મિત્રો કે બંધારણનો અમલ લાગુ ક્યારે થયો? તો 26મી જાન્યુઆરી 1950ના રોજ મિત્રો આપણું બંધારણનો અમલ લાગુ થઈ ગયો હતો. આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો. દરેકની ડિટેલ આ વિડીયોના અંદર તમને જોવા મળી રહેશે. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો. 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. અને આ પ્રશ્ન પણ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ બનાવવામાં કેટલા સત્રો અને કેટલી બેઠકો બોલાવાઈ હતી? તો યાદ રાખી લેજો મિત્રો, બંધારણ બનાવવાના અંદર કેટલા સત્રો અને કેટલી બેઠકો બોલાવાઈ હતી? તો યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. તે 11 સત્રો અને 166 બેઠકો બોલાવવામાં આવી હતી આ બંધારણ બનાવવાના અંદર બરોબર. અને આના અંદરથી પ્રશ્ન પણ વારંવાર પૂછાતા હોય છે મિત્રો. એટલે આ વિડીયોને 2 થી 3 વાર જોઈ લેવું. અને તમને ખબર છે મિત્રો કે કોન્સ્ટેબલના અંદર 30 માર્ક્સનું બંધારણ છે મિત્રો. એટલે તમને ખબર છે મિત્રો કે પ્રશ્નનું લેવલ હવે આ રીતનું પૂછાવાનું છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ બનાવવાનો કેટલો સમય લાગ્યો હતો? તો બંધારણ બનાવવા માટે મિત્રો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે મિત્રો, એ આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખી લેજો મિત્રો, બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા
ના હતા મિત્રો, અને આ પણ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયું. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે મિત્રો, એ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ રહેલા છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભાના ઉપાધ્યક્ષ મિત્રો એચ.સી. મુખર્જી હતા. યાદ રાખી લેજો, એચ.સી. મુખર્જી. આવા લેવલના પ્રશ્નો મિત્રો તમારે આવવાના રહેશે, એટલે તૈયારી તમારે જોરદાર કરવાની રહેશે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણીય સલાહકાર કોણ હતા? તો ડૉક્ટર બી.એન. રાવ છે મિત્રો, બી.એન. રાવ. યાદ રાખી લેજો, એ બંધારણ સભાના સલાહકાર રહી ચૂકેલા છે. બરોબર, આટલી ડિટેલ યાદ રાખજો. હવે 24મા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે બંધારણ સભાનું ગઠન સમયે કુલ કેટલી સભ્ય સંખ્યા હતી? તો યાદ રાખી લેજો મિત્રો, બંધારણ સભાનું ગઠન થયું ને એ સમયે 389 સંખ્યા હતી, અને આ પ્રશ્ન અગાઉ ઘણીવાર પૂછાઈ ગયેલો છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતમાંથી કેટલા સભ્યો હતા? તો યાદ રાખી લેજો મિત્રો, બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતમાંથી 292 સભ્યો હતા. તો મિત્રો યાદ રાખી લેજો, કયા પ્રાંતના અંદરથી કયા સભ્યો હતા, બરોબર, સભા સમયે કેટલા સભ્યો હાજર હતા, આ બધી ડિટેલ મિત્રો હવે તમારે વિધાન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. બરોબર, એટલે હરેક ડિટેલને લઈને હું આના અંદર પ્રશ્નો આવરી લીધા છે. હવે 26મા નંબરનો પ્રશ્ન મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો કે બંધારણ સભામાં 4 ચીફ કમિશનર પ્રાંત કયા કયા હતા? મોસ્ટ આઈમ્પી છે મિત્રો. હવે આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે બંધારણ સભામાં 4 ચીફ કમિશનર પ્રાંત કયા હતા? તો દિલ્હી, કુર્ગ, બલુચિસ્તાન અને અજમેર. આ 4 જે છે ને મિત્રો, એ બંધારણ સભાના અંદર 4 ચીફ કમિશનર પ્રાંત હતા. બરોબર, દિલ્હી, કુર્ગ, બલુચિસ્તાન અને અજમેર. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો, પૂછાઈ શકે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો. પ્રશ્નને એકવાર સમજજો મિત્રો, બહુ મસ્ત પ્રશ્ન છે. બરોબર, હવે બંધારણ સભામાં દેશી રજવાડાઓની સંખ્યા કેટલી હતી? તો યાદ રાખી લેજો મિત્રો, બંધારણ સભામાં દેશી રજવાડાઓની સંખ્યા 93 હતી. બરોબર, ત્યારબાદ 70 સંખ્યા ક્યારે થઈ? એ જો મિત્રો, ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ 70 સંખ્યા થઈ. જ્યારે આ થવાનું હતું ને એ વખતે મિત્રો 93 હતી. બરોબર, ભાગલા પડ્યા બાદ 70 થઈ ગઈ હતી. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. પ્રશ્ન કઈ રીતનો પૂછાય છે ને તમારે જવાબ કેવો આપવાનો છે તમારા પર ડિપેન્ડ છે મિત્રો, તમે કેવી રીતનું સમજ્યા છો. બરોબર, એટલે આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત પાકિસ્તાન ભાગલા બાદ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો યાદ રાખી લેજો મિત્રો, ભારત પાકિસ્તાન ભાગલા બાદ બંધારણ સભામાં કુલ 299 સભ્યો હતા. બરોબર, ભાગલા બાદ આટલા હતા અને ભાગલા પહેલા કેટલા હતા એ પણ ડિટેલ તમારે યાદ રાખવાની રહેશે. અગાઉ પ્રશ્ન આવી ગયો છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખી લેજો મિત્રો, સંઘ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘીય સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખી લેજો મિત્રો, સંઘીય સંવિધાન સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્ય સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ છે મિત્રો, એ રાજ્ય સમિતિના અધ્યક્ષ હતા. તો મિત્રો, બંધારણ બનાવતી વખતે ઘણી બધી સમિતિઓ બનાવવામાં આવી હતી, અને એ સમિતિઓના કયા કયા અધ્યક્ષ કોણ રહેલા છે મિત્રો, એ જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે અને વિધાન વાક્યના અંદર પણ પૂછાઈ શકે છે. એટલે જેટલી પણ સમિતિઓ છે મિત્ર, એના અધ્યક્ષ મેં આ વિડીયોના અંદર આવરી લીધા છે. એટલે 2 થી 3 વાર જોઈ લેવું અને એ તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુસદ્દા કે જેને આપણે ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર બી.એમ. રાવ આંબેડકર હતા. મિત્રો યાદ રાખી લેજો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ મુસદ્દા અથવા ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે, અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખી લેજો મિત્રો, પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૌલિક અધિકારો અને લઘુમતીઓ સંબંધી પરામર્શ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એ પણ સરદાર પટેલ હતા મિત્રો, જે મૌલિક અધિકારો અને લઘુમતીઓ સંબંધી પરામર્શ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા. તો યાદ રાખી લેજો મિત્રો, કેટલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. બરોબર, તમારા મિત્રોને શેર કરજો. વિડીયો તમને કેવું લાગે છે કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ 50 પ્રશ્નો છે મિત્રો, એ તમને ખૂબ જ કામ આવવાના છે. આગળ પણ આની સિરીઝ ચાલુ રહેશે. બરોબર, કોન્સ્ટેબલના અંદર જેટલા પણ આ વિષયો તમારા જીકેના અંદર આવ્યા છે મિત્રો, દરેક ઉપર હું વિડીયો બનાવીને લાવી, એટલે લાંબા સમય સુધી મિત્રો આપણી ચેનલ પર જોડાયેલા રહેજો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૌલિક અધિકારો ઉપસમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જે.બી. કૃપલાણી છે મિત્રો, એ મૌલિક અધિકારોના ઉપસમિતિના અધ્યક્ષ હતા. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લઘુમતી ઉપસમિતિના અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખી લેજો મિત્રો, લઘુમતી ઉપસમિતિના અધ્યક્ષ એચ.સી. મુખર્જી હતા. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિયમ અને પ્રક્રિયા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખી લેજો મિત્રો, નિયમ અને પ્રક્રિયા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો યાદ
રાખી લેજો મિત્રો, સંચાલન સમિતિના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સેન મિત્રો એ સંચાલન સમિતિના અધ્યક્ષ હતા. તો આ બધી સમિતિઓ મિત્રો ગોખી જ નાખજો, બરોબર, 100% પૂછવાની છે. હવે 39માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના કાર્યો સંબંધી સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો વી માવળંકર હતા. અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો, આ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાય છે. ઘણા બધાના આ પ્રશ્ન આવડતો નથી હોતો. એટલે બંધારણના કાર્યો સંબંધી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો વી માવળંકર હતા. તો મિત્રો હજુ પ્રશ્નો બાકી છે મિત્રો, આપણે 50 પ્રશ્નો આ વિડીયોના અંદર ભણવાના છે. એના પહેલાં મિત્રો હું તમને ખૂબ સરસ મજાની માહિતી આપું છું, જે તમારી એક્ઝામ ક્રેક કરવાના અંદર ખૂબ જ તમને કામ આવવાની છે. આજે આપણે કોન્સ્ટેબલની સિરીઝ ચાલુ કરી મિત્રો, બરોબર. તો આના પહેલાં મિત્રો મેં 9 વિષયો પર એક સિરીઝ ચાલુ કરી હતી મિત્રો, બરોબર. એના અંદર આ પ્રકારના 9 વિડીયો છે મિત્રો, બરોબર. તમે જોઈ લો, એના અંદર એપિસોડ નંબર 1 અને એપિસોડ નંબર 2 અપલોડ થઈ ગયા છે. એપિસોડ નંબર 3 હવે અપલોડ થવાના છે. આટલી ડિટેલ યાદ રાખજો. અને આ બધા વિષયો હતા કે જે તમારી કોન્સ્ટેબલની એક્ઝામ, સીસીઈની એક્ઝામ, ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ, ગુજરાતની જેટલી પણ એક્ઝામ હોય એ બધાના અંદર કામ આવવાના છે. તો મિત્રો વિષયો આ છે, જોઈ લો. ગુજરાતી સાહિત્ય, એના અંદર એપિસોડ 1 અને એપિસોડ 2 અપલોડ થઈ ગયા છે, બરોબર. ભારતનો ઇતિહાસ, એના અંદર પણ 2 એપિસોડ થઈ ગયા. ભારતનું બંધારણ, એના અંદર પણ 2 એપિસોડ થઈ ગયા છે. અને ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ મિત્રો, આવા 9 વિષયો પર મિત્રો 2 એપિસોડ અપલોડ થઈ ગયા છે. એટલે 9 દુ 18 વિડીયો થયા. અને એક મહત્વની વસ્તુ મિત્રો, એક એપિસોડના અંદર 100 પ્રશ્નો છે, એટલે 18 વિડીયો છે, એટલે 1800 પ્રશ્નો થયા મિત્રો, બરોબર. જે તમારી કોન્સ્ટેબલના અંદર વિભાગ 2 એના અંદર 120 ગુણ છે મિત્રો, આના અંદરથી 100% તમને પૂછાશે, બરોબર. 1800 પ્રશ્નો ને એની એપિસોડ 1-2 અપલોડ થઈ ગયા છે. અને એપિસોડ 3 પણ હવે અપલોડ થવાનો છે. એ વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલ પર એક પ્લેલિસ્ટ તૈયાર કરી છે, જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્લેલિસ્ટ, બરોબર. એ રીતનું પ્લેલિસ્ટ છે મિત્રો, એ તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને સ્ક્રીન ઉપર જોઈ લો મિત્રો, આ રીતનું હશે, તમે જોઈ શકો છો. એ બધા વિડીયો 18 તમારે જોવાના, તમારા મિત્રોને શેર કરી દેવાના. અને એના સિવાય એક બહુ મહત્વની વસ્તુ મિત્રો, જે તમારી આ કોન્સ્ટેબલની, સીસી અને ફોરેસ્ટ ગાર્ડની અને ગુજરાતની જે બી એક્ઝામ હોય એના અંદર ખૂબ કામ આવવાનું છે. મોસ્ટ ટાઈમ બી તે કોન્સ્ટેબલના અંદર તો મિત્રો 100% કામ આવશે. જીસીઆરટીની સિરીઝ ચાલુ કરેલી છે મિત્રો, બરોબર. એના અંદર પણ 2 થી 3 વિષયો છે મિત્રો, બરોબર. અલગ અલગ વિષયો પર મેં વિડીયો બનાવ્યા છે, એ તમારે જોવા હોય. એના અંદર 7 એપિસોડ અપલોડ કરેલા છે મિત્રો, બરોબર. એ પણ મારી ચેનલ પર પડ્યા છે, જીસીઆરટી સિરીઝ એમ કરીને છે, બરોબર. આ સ્ક્રીન પર જોઈ લો મિત્રો, આ રીતની એની એ થીમ છે મિત્રો, તમે જુઓ. એ 7 વિડીયો તમને ખૂબ કામ આવશે. આટલી સિરીઝો ચાલુ છે મિત્રો, એના અંદર પણ ટાઈમ ટુ ટાઈમ હવે વિડીયો અપલોડ થતા રહેશે. અને આ કોન્સ્ટેબલની સિરીઝ પણ આપણે ચાલુ કરી છે મિત્રો, આના અંદર પણ વિડીયો આવતા રહેશે, બરોબર. એટલે આટલી ડિટેલ યાદ રાખતા રહેજો. અને એક બહુ મહત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર જે વિડીયો હું યુટ્યુબ ઉપર મૂકું છું એની લિંક પણ તરત એના અંદર અપલોડ કરી દઉં છું. એટલે તમે એના અંદર જઈને મને ફોલો બેક આપી દો મિત્રો, તમને ખૂબ જ કામ આવવાનું છે, બરોબર. એટલે આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે. 2 સિરીઝો અને કોન્સ્ટેબલ એ તમને ખૂબ જ કામ આવવાની રહેશે. હવે 40માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગૃહ સદન સમિતિના અધ્યક્ષ કોણ છે? તો યાદ રાખી લેજો મિત્રો, ગૃહ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો પટ્ટાભી સીતારામૈયા છે. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, યાદ રાખી લેજો. હવે 41માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાણાં અને સ્ટાફ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે મિત્રો, એ નાણાં અને સ્ટાફ સમિતિના અધ્યક્ષ છે. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો, યાદ રાખી લેજો. એક્ઝામના અંદર 100% આવા પ્રશ્નો આવવાના છે. હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચીફ કમિશનર પ્રાંતો માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે? તો પટ્ટાભી સીતારામૈયા છે. અને આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર આવી ગયો છે કે ચીફ કમિશનર પ્રાંતો માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે? તો પટ્ટાભી સીતારામૈયા છે. હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય ધ્વજ માટેની કામચલાઉ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો, અને આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. અને રાષ્ટ્ર ધ્વજવાળો છે ને મિત્રો, અગાઉ એક્ઝામના અંદર ઘણી વાર પૂછાઈ ગયો. હવે 44માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કાર્ય સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ છે? તો કનૈયાલાલ મુનશી છે મિત્રો, એ કાર્ય સંચાલન સમિતિના અધ્યક્ષ છે. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો, યાદ રાખી લેજો. હવે 45માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા અને હાલ કેટલા છે? તો યાદ રાખી લેજો મિત્રો કે મૂળ બંધારણના અંદર 395 અનુચ્છેદ હતા અને હાલના અંદર 466 અનુચ્છેદ છે. આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર વિધાન રૂપે અથવા જોડકા રૂપે પૂછાઈ શકે છે. હવે 46માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા અને હાલ કેટલા ભાગ છે? તો યાદ રાખી લેજો મિત્રો, મૂળ બંધારણના અંદર 22 ભાગ હતા અને હાલ 25 ભાગ થઈ ગયેલા છે. હવે 47માં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિ હતી અને હાલ કેટલી અનુસૂચિ છે? તો યાદ રાખી લેજો મિત્રો, મૂળ બંધારણના અંદર 8 અનુસૂચિ હતી અને હાલ 12 અનુસૂચિ છે. આટલી ડિટેલ યાદ રાખવાની. અને ઉપરના જે 45, 46 અને 47 3 પ્રશ્નોના અંદરથી મિત્રો વારંવાર પ્રશ્નો
આવતા હોય છે, એટલે આનો ગોખી જ મારજો. હવે 48મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એકવાર જોઈ લો કે ભારતીય શાસન અધિનિયમ 1935માંથી આપણે કઈ બાબતો લીધેલી છે અને વારંવાર આ પૂછાતી હોય છે. તો યાદ રાખી લેજો મિત્રો, ભારતીય શાસન અધિનિયમ 1935 જે આપણું બંધારણ નહોતું બન્યું એના પહેલા આપણે કયા કાયદાથી આપણે કાર્ય કરતા હતા મિત્રો, એ ભારતીય શાસન અધિનિયમ 1935 હતો. યાદ રાખી લેજો આટલી ડિટેલ. આના અંદરથી આપણે કઈ બેઠી બાબતો લીધી છે મિત્રો હાલના બંધારણના અંદર? તો જાહેર સેવા આયોગ આપણે એ બાબત લીધી છે. કટોકટીની જોગવાઈ પણ આપણે એના અંદરથી જ લીધેલી છે. રાજ્યપાલનો હોદ્દો એ પણ આપણે એના અંદરથી લીધી છે. ન્યાયપાલિકા એ પણ આપણે એના અંદરથી લીધેલી છે. અને સમવાય તંત્ર વ્યવસ્થા એ પણ આપણા ભારતીય શાસન અધિનિયમ 1935ના અંદરથી લીધેલી છે. આ છે ને મિત્રો, એ તમારે વિધાન વાક્યના અંદર આ પ્રશ્નો આવી શકે છે, એટલે આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે. હવે 49મા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયામાંથી આપણે કઈ બાબત લીધેલી છે. તો મિત્રો તમને ખબર છે કે કયા દેશના અંદરથી આપણું બંધારણ બનાવવાના અંદરથી કઈ બાબત લીધી છે, એ 100% હવેની એક્ઝામના અંદર પૂછાય છે, એટલે બધી જ ડિટેલ આના અંદર આવરી લીધી છે. બરોબર, આ વિડીયોના અંદર 50 પ્રશ્નો છે. અગાઉ જે પ્રશ્નો આવશે મિત્રો એના અંદર પણ બીજી બાબતો આવરી લેવામાં આવશે. તો ઓસ્ટ્રેલિયામાંથી આપણે મિત્રો આટલી બાબત લીધી છે. એક છે સમવર્તી યાદી આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધી છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક એ બાબત પણ આપણે ઓસ્ટ્રેલિયાના અંદરથી લીધી છે. વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા એ પણ આપણે ઓસ્ટ્રેલિયાના અંદરથી લીધેલી છે મિત્રો. ડાયરેક્ટ તમને વિધાન રૂપે પણ પૂછાઈ શકે અને ડાયરેક્ટ કોર્નર પ્રશ્ન પણ બની શકે છે કે વેપાર અને વાણિજ્ય સ્વતંત્રતા આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? તો ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલી છે. તો આ રીતનો પ્રશ્ન બની શકે છે. તો મિત્રો આપણે આ કોન્સ્ટેબલ માટે આ બંધારણ માટેનું જે વિડીયો છે મિત્રો એના અંદર લાસ્ટમાં 50મા નંબરનો પ્રશ્ન છે. બીજા પણ અલગ અલગ વિષયો પર વિડીયો આવશે, એ પણ તમારે જોતા રહેવાના છે. મોડલ પેપરો પણ આવતા રહેશે મિત્રો. તમારી જે એક્ઝામ આવવાની છે એના પહેલાં તમને ઘણું બધું કવર કરાવી દેવામાં આવશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એન્ડ સુધી તમે મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો 50મા નંબરનો પ્રશ્ન એ છે મિત્રો કે બ્રિટિશમાંથી કઈ બાબત લીધી છે? તો યાદ રાખી લેજો મિત્રો, બ્રિટિશના અંદરથી આપણું બંધારણ બનાવવા માટે સંસદીય શાસન પ્રણાલી આપણે બ્રિટિશના અંદરથી લીધી છે. કાયદાનું શાસન એ પણ આપણે બ્રિટિશના અંદરથી લીધી છે. કાયદાકીય પ્રક્રિયા પણ આપણે ત્યાંથી લીધી છે. દ્વિગૃહી સંસદ એ પણ આપણે ત્યાંથી જ લીધું છે મિત્રો. એક નાગરિકતા, એકલ નાગરિકતા એ પણ આપણે બ્રિટિશમાંથી લીધેલી છે. કેબિનેટ પદ્ધતિ એ પણ આપણે બ્રિટિશમાંથી લીધી છે મિત્રો. અને સંસદીય વિશેષાધિકાર આ પણ આપણે બ્રિટિશમાંથી લીધેલું છે. તો મિત્રો આ તમારા પ્રશ્ન વિધાન રૂપે પણ પૂછાઈ શકે છે. બરોબર, તમને ખબર છે મિત્રો હવે લેવલ ટફ છે, એટલે વિધાનવાળા પ્રશ્નો તો 100% આવવાના છે. એટલા માટે આ બધી ડિટેલ લીધી છે કે તમે એ બાબતને સારી રીતે ભણી શકો. વિડીયોને 2 થી 3 વાર જોઈ લેવાના અને ગોખી જ નાખવાના મિત્રો. બરોબર, ડાયરેક્ટ કોર્નર પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે એકલ નાગરિકતા તમે કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? તો બ્રિટિશના અંદરથી લીધેલી છે. બરોબર, અને વિધાનના અંદર પૂછાય તો પણ તમને આવડવું જ જોઈએ. તો મિત્રો આ બંધારણની સિરીઝના અંદર પહેલો વિડીયો હતો મિત્રો. સપોર્ટ કરજો મિત્રો, તમને પણ ઘણા બધું સારું એવું કન્ટેન્ટ મળતું રહેશે. વિડીયો કેવું લાગે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. અને અગાઉ મેં 2 સિરીઝો ચાલુ છે મિત્રો, એના પણ વિડીયો જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, એ પણ ભૂલતા નહીં. બરોબર, અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, એને પણ તમે જોઈન કરી દો. એના અંદર પણ ઘણી બધી માહિતી મળતી રહેશે મિત્રો. બરોબર, તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.